શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ પૂર્વ દિશાનું શું મહત્વ છે અને દક્ષિણ દિશાનું શુભત્વ શું હોય છે? ચલો આજે આ વિષય પર જાણકારી મેળવીએ. આજે વાત કરીએ દક્ષિણ પૂર્વ દિશા વિશે, જેને વાસ્તુશાસ્ત્રમાં આગ્નેય કોણ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ પૂર્વ દિશાનું સંકળાણ છે અગ્નિ તત્વ સાથે. અગ્નિ એટલે ઉર્જા, શક્તિ અને રૂપાંતરણ, અને એટલા માટે જ આ દિશા ઘરે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દક્ષિણ પૂર્વ દિશા રાંધણઘર માટે સૌથી અનુકૂળ ગણાય છે. આ દિશામાં રસોડું હોય તો ઘરના સભ્યોમાં ઉર્જા, ઉત્સાહ અને આરોગ્ય રહે છે. દક્ષિણ પૂર્વ દિશા એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે યોગ્ય છે, જેમ કે માઇક્રોવેવ, ઓવન, ગીઝર કે ઇલેક્ટ્રિક પેનલ રાખવી પણ શુભ મનાય છે, કારણ કે અગ્નિ તત્વ આ ઉપકરણો સાથે જોડાયેલું છે. જો આ દિશામાં શૌચાલય, પાણીની ટાંકી કે શયન કક્ષ હશે તો દાંપત્ય જીવનમાં તણાવ, આર્થિક નુકસાન કે આરોગ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે છે. આ દિશામાં અગ્નિ તત્વ બેલેન્સ ન થાય તો ગુસ્સો, અશાંતિ અને તણાવ પણ વધે છે. એટલે આ દિશાને સાચવીને ઉપયોગમાં લેવી ખૂબ જરૂરી છે. સારાંશ રૂપે, દિશા દક્ષિણ એટલે અગ્નિનું સ્થાન. જેનો યોગ્ય ઉપયોગ કરશો તો સમૃદ્ધિ આવશે, અને જો ખોટો ઉપયોગ કરશો તો અવ્યવસ્થા લાવશે.